આપણી સંસ્કૃતિ સ્ત્રીઓને સન્માનવાની છે. આપણી સંસ્કૃતિ સ્ત્રીને દેવીને પૂજવાની છે. આજે જ તમે જોઈ લો, દિવાસાનું વ્રત છે અને લોકો જયા વિજયા એ વ્રત જીવ્રતમાનું પૂજન કરશે. પણ અમદાવાદની એક એવી ઘટના કે જ્યાં શરમજનક ઘટના કે જે બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મારે તમને એ સમાચાર અત્યારે આપવા છે. એ ઘટનાની વાત તમને પછી કરું છું. પહેલાં થોડી અત્યારની જાણકારી આપી દઉં કે રાજ્યના ડીજીપી GS મલિકે સમગ્ર ગુજરાત પરની તમામ સિક્યુરિટી એજન્સીઓને સઘન તપાસના આદેશ આપી દીધા છે. હવે આ ઘટના 8મી તારીખની છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં અભ્યાસ કરતી એક 22 વર્ષીય યુવતી પર તેની જ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે અગાશી પર ગળામાં વાયર વીંટાળી દુષ્કર્મ આચર્યું. દરવાજો બહારથી બંધ કરી ફરાર થઈ ગયો. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં આરોપી ધર્મસિંહની ધરપકડ કરી લીધી. તપાસમાં સામે આવ્યું કે એજન્સીએ કોઈ પણ પ્રકારના પોલીસ વેરિફિકેશન વગર આરોપીને ગાર્ડ તરીકે નોકરી પર રાખ્યો હતો. સિક્યોરિટી ગાર્ડ, સિક્યુરિટી આપે એ વ્યક્તિ, પણ એ જ વ્યક્તિ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરે, તેની સાથે દુષ્કર્મ કરે. આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા ડીજીપી GS મલિકે તમામ પોલીસ કમિશનર અને SPના આદેશ આપ્યા છે. કેટલાક આદેશ તેમણે જ આપ્યા છે. તેમાં સૌથી પહેલો, ગુજરાતમાં ચાલતી તમામ સિક્યુરિટી એજન્સીઓનું તાત્કાલિક ચેકિંગ કરવામાં આવે. બીજું, જે સિક્યુરિટી એજન્સીઓના લાયસન્સ રિન્યૂ ન થયા હોય તેમની સામે ત્વરિત અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે. તમામ સિક્યુરિટી ગાર્ડ્સનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત ચકાસવામાં આવે. ડીજીપીએ સ્પષ્ટ ચેતવણી આપી કે સિક્યુરિટી એજન્સીઓની કોઈ પણ પ્રકારની લાપરવાહીને ચલાવી નહીં લેવાય. ડીજીપી GS મલિકે સ્પષ્ટ કર્યું કે સિક્યુરિટી ગાર્ડ્સનું કામ નાગરિકો અને મહિલાઓની સુરક્ષા કરવાનું છે. સિક્યુરિટી એજન્સીઓ જ વેરિફિકેશન વગર આવા ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને નોકરી પર રાખી લે તેની આવી બેદરકારી સાંખી નહીં શકાય. હવે સમગ્ર રાજ્યમાં લાયસન્સ વગર અને વેરિફિકેશન વગર ચાલતી એજન્સીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આનંદનગરની આ ઘટના બાદ ડીજીપીના કડક આદેશથી સિક્યુરિટી એજન્સીઓમાં કેવો ફફડાટ છે, સમગ્ર રાજ્યમાં ક્યારથી ચેકિંગ ઝુંબેશ શરૂ થઈ રહી છે, એ તમામને લઈને આગામી સમયમાં થોડા સમાચાર સામે આવશે. પણ તમારા મતે આવી ઘટનાઓને રોકવા માટે શું કરવું જોઈએ, તમે કમેન્ટ કરીને કહો.